વળતર ચૂકવવું પડશે. ભગવાનની પ્રાપ્તિ અને આત્માના કલ્યાણ માટે જરૂરી છે ઊંચી સમજણ તેમજ 9 પ્રકારની ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ, જે જન્મંગલ સ્વામીનું પ્રેરક પ્રવચન. સારંગપુરમાં 27 વર્ષથી ટ્રેનિંગ ક્ષેત્ર ચાલે છે. હવા 200 જણા એક રસોડે આપણા સંતો જમે 27 વર્ષથી, પણ ઊંચા અવાજે કોઈ બોલ્યું નથી, ઝઘડો નહીં. દુનિયાની કોઈ સંસ્થા એવી નહીં આખા વિશ્વમાં કે હવા 200 માણા 27 વર્ષથી જમતું હોય ને કોઈને ઘર્ષણ ન થાય બોલવા. એ સ્વામીનો પ્રભાવ છે. બાકી આના સંતો તો ઘરે હોય ને તો ભાઈ જોડે બાટક્યા હોય, જે તમે છો જ છે ને. સ્વામીમાં છે ખબર નહીં, આપણે આમ ખબર પડે આપણે બાપામાં દિવ્ય પુરુષ છે, મોટા પુરુષ છે. એટલે મહારાજ આપણને આમાં પ્રશ્ન કહે કે ટાઈમ હાવ થોડોક છે, એટલે આપણે વચનાવત નિરૂપણ કરીએ. કલાક રહ્યો, કલાકમાં શું નિરૂપણ થાય? 2-5 કલાક હોય ને, કથા શાંતિથી થાય, આપણે તળિયાથી વાત થાય. આ તો ઉપર ઉપર. હવે તમારે ઉતાવળ, અમારે જો કે ઉતાવળ ન હોય, પણ તમને એમ થાય ને ભાઈ હવે પાછું 2-4 કલાક કથામાં શાંતિથી માણસને ઠરીને બેસવું જોઈએ. અને એવી મહિનો કથા સાંભળીએ તો કાંઈક આપણી રુચિ બદલાય, કંઈક પકડાય. પંખોની સીજ બંધ કરે તો ઘડીક ફર્યા કરે, એમ તમે બેઠા ને તો મન તો પાછું કંઈક બહારના પ્લાનમાં થોડું ઘણું પાછું હોય, નીકળીને આને જવું ને આમ જવું ને આમ ઢીકડું ને ફલાણું ને ફોન ને. આ તો સારું વળી ફોન બંધ રખાવે છે, અડધા આમ જ ફોન કરતા હોય. હું મુંબઈ કથા કરતો હતો ને તે એક ભાઈ ફોનમાં ગેમ રમ્યા કરે, અને એક કાકા તો કેવા ગામડામાં બાજુમાં એના છોકરાને છોકરો બેઠો છે, એને એમ ઠોવા મારે, પછી કથા સાંભળે આમ કર્યા કરે થોડી વારે. એટલે મેં કીધું આવડા મોટાને શું કહેવું આપણે? 60 વર્ષના દાદાને આપણે જાહેરમાં શું કહેવું? આપણે કઈ પગે લાગો, આવી પગે લાગે પછી છોકરો એને ઠોવા મારે. પછી આજે કેવા સંસ્કાર કહેવાય. પછી એક કાર્યકર આપણા હતા ને, જે કાંકરા વીણા કરે, રેતીમાં સભા હતી, ધોળા કાંકરા જુદા મૂકે અને એટલે આ તમારે વેપાર કરવાનો છે આનો? કથામાં ધ્યાન આપો. મારે પહેલી લાઈનમાં બેન કાંકરા વીણે, હવે કાર્યકર આપણે શું કહેવું એને? એટલે આવીને આવી કથા સાંભળીએ ને એટલે આપણે કઈ અડે જ નહીં. 1000 વર્ષ સાંભળે ધોયેલા મૂળા જેવા જ રહી, કઈ અડે જ નહીં આપણને. પરીક્ષિત રાજાએ કથા સાંભળી કે 7 દાડા મારું મૃત્યુ છે, પલોઠી જ ખોલી નથી, બગાહું ખાતું નથી, ઝોલું નહીં, પેશાબ નહીં, પાણી નહીં, ખાવાનું નહીં, 7 દાડા. સુખદેવજીનું ગળું કેવું છે, 7 દાડા બોલ્યા નોન સ્ટોપ. બહુ ભારે કહેવાય. આખું ભાગવત અને મૃત્યુનો ભય ટળી ગયો ને 7 દાડામાં મોક્ષ થઈ ગયો. તમે કેટલી ભાગવત સાંભળી આવ્યા અત્યાર સુધી? કેટલી કે ને મેં ભાગવતની આખી પારણ સાંભળી નાખી રાખી નહીં. એટલે વસના જ વાંચીને નાખ્યું, રાખ્યું નહીં. અંદર કઈક ઉતરે ને આપણે. તમે મેડિકલ સ્ટોરનો ઢગલો કરીને ઉપર હોઈ જાય તો રોગ નો મટે, ટેબ્લેટ ખાવી જોઈએ કદી. અમૃતનો હોજ ભર્યો હોય, ધૂપકા મારે અમર ન થવાય, ઘોટડો પીવું પડે. એમાં કથાના શબ્દો આપણે ઘણીવાર કથા છે ને ટાઈમ પાસ માટે હોય, અથવા ઘણીવાર એવું હોય કે આ કથા ફલાણાને લાગુ પડે છે. હારી આઈટમ આવે ત્યારે એમ થાય કે આ પહેલા દી એ તો મને જ લાગુ પડે, કથા બીજાને લાગુ પડે. એટલે કથામાં આપણે કોરા થઈને બેહવું, ખાલી થઈને બેહવું, અને એક ચિત્તે કથા સાંભળવી શાંતિથી. મારે તમારે બધાને આગળ વધવાનું છે, અક્ષરધામમાં જવું છે. અક્ષરધામનું ભગવાન સ્વામિનારાયણે વેદરસમાં એક વર્ણન કર્યું છે. સોપારી જેટલી જગ્યા હોય, સોપારી જેટલી, એમાં 1000 સૂર્યનો પ્રકાશનો સમાવેશ થાય. 1000 સૂર્યનો તેજ સોપારી જેટલી જગ્યામાંથી કાઢવામાં આવે તો એ તેજમાં કેટલું તાકાત હોય, કેટલું તેજ હોય. 1000 સૂર્યને એટલી સોપારી જેટલી જગ્યામાંથી આમ પ્રસાર કરે, બીજું બધું બંધ કરીને સૂર્યના બધા બીજા બધે બંધ કરી દેવાનો પ્રકાશ આખી દુનિયામાં, એટલામાંથી જ પ્રસાર કરવાનો ભેગો પાછો 1000 સૂર્યનો. એ તેજ કેવું હોય? એવી અક્ષરધામની આખી ભૂમિકા તેજાયમાન છે, આખી ચૈતન્ય ભૂમિકા. અને એ જગ્યામાં આપણે બેહવાનું. અત્યારે ભલા કોટા સ્ટોન ઉપર બેઠા હોય અને થોડા ટાઈમમાં જ બેહવાનું છે. એ કઈ 1000 વર્ષની રાહ નથી જોવાની. ભગવાન દયા કરે વહેલું કોકને થઈ જાય, નકર વળી ફિક્સ તો વધારે તળિયા સુધી જીવો તો 75 70, પછી તો ખાટલામાં રીબાવો ને. એને કરતા 70 માં બે 70 માં ઘણા પાછા થઈ ગયા, 20 વર્ષમાં પૂરું થઈ જશે. અક્ષરધામમાં બેઠા છું, ખુરશી વાળાને ભગવાન દયા કહેવાય કે એને વહેલા થઈ જાય. 5-7 વર્ષમાં કે ઉંમર વાળા છે, કેટલી દયા કહેવાય. 5-10 વર્ષમાં અક્ષરધામના સિટીઝન શું આપણે અમેરિકામાં જઈને ઢીકડે જઈને મોત આવવાનું, ન્યાય ઝઘડા છે, ન્યાય ત્યાં હું પાપ નથી કયો.
ને માંસ ને દારૂ ને જુગાર ને વભીસા ને દુનિયાના બધા પાપ ને છે. આપણે કરતા ત્યાં અનંત ઘણા પાપ છે. અમેરિકા જાઓ, ચંદ્રલોકમાં જાઓ, અક્ષરધામ આપણું મુખ્ય ગામ છે, સિટીઝન ત્યાં થવાનું. અને ત્યાં મહારાજ આપણને લેવા આવશે તો થોડુંક આપણે કરવું પડે કે નહીં. કિલો બટાટા 10 રૂપિયા મળે, પણ કિલો હોનું લેવો હોય હોની ઉભો રહેવા દે? 10 રૂપિયા લઈને જાવ તો એમ અક્ષરધામમાં લેવું હોય તો વળતર ચૂકવવું પડે. તો વળતર શ્રીજી મહારાજ ક્યાં પૈસા માગે છે કે અપ્પા ક્યાં કરવાનું કે છે? સમજણ કેળવવાની છે. આ વચના સમજણનું છે. થોડીક સમજણ કેળવવાની આપણે બધાને, થોડીક શાંતિ, ધીરજ, મહિમા. આજે પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં એક ભાવના છે. સ્વામી પ્રવચન જ્યારે જ્યારે કરે છે ને, અંદર અંદર બધા સંપ રાખો, બધા સત્સંગીનો મહિમા સમજો. ક્યારેય કોઈની નેગેટિવ વાત શિક્ષાપત્રી મહારાજ ના પાડી છે. સત્ય વાત હોય તો એ ન કરવી, સાચું હોય તો એ ન કહેવું. ઘણા એવું કે હું તો સાચું કહી દઉં તો તારી જાતમાં ઘણા પાપ કરે. સાચું કહી દે ને કોકને, એ નહીં. મારું પેકિંગ રાખું ને તમને ઉગાડ અપાડું, હોય છે કે નથી આવું? ક્યારેય કોઈની કોઠલી ના કરાય. આપણે ભગવાનની પોર્ટફોલિયો આપ્યું જ નથી, એ ખાતું જ નથી. આપણે મહિમા જ આપણી સિવાય બધાનો મહિમા સમજવાનો. આપણો મહિમા સમજવા મળીએ તો પતન થાય આપણું. દાસના દાસ થઈ જવાના આપણે. આ સત્સંગમાં જે આવ્યા છે ને, તમે બધા આવ્યા છો ને એ ભક્તો, એ કઈ ખાવા નથી આવ્યા કોઈ. તમે એક ભગવાનને રાજી કરવા આવ્યા છો. એટલે બધા ભાડા ખર્ચીને દૂર દૂરથી બધા આવો છો, બિચારા હાલીને આવે છે. આ ભગવાનને એક પ્રસન્ન કરવા માટે, બાપાને રાજી કરવા, આપણા કલ્યાણ માટે આવો છો. તો કઈ સામાન્ય જીવો નથી આ બધા. આ તો એક મહારાજના આશ્રિતો છે, શ્રીજી મહારાજના સંતાનો છે, ભગવાનના દીકરાઓ છે. આ એનો મહિમા સમજવો. ભગતજી મહારાજ હતા, ગઢડામાં નાવા જતા હતા ઘેલા નદીમાં. ત્યારે અંધારામાં, પેલા તો લાઇટું નહોતી, તે કૂતર્યા ઉપર પગ દેવાઈ ગયો, પોછડી ઉપર ભગતજી મહારાજને. તો ભગતજી મહારાજે 5 દંડવટ કૂતરાને કર્યા કે આ ગઢડા ગામનું કૂતરું મહારાજની રમણ રેતી, એ પૂનવાળું કૂતરું કહેવાય, એની ઉપર પગ ન દેવાય. દંડવટ કર્યા. કેટલો મહિમા એને! આ તો હરિભગતને અડફટમાં લઈ લે બિચારા. આપણે છે ને દરેકનો મહિમા સમજવાનો, સત્સંગમાં દાસના દાસ છે ને રહેવાનું. એટલે મહારાજ આપણે આ શરૂ કરીએ વસના જ, ટાઈમ તો બધો જતો જ રહેશે ફટફટ. યોગી બાપાને કેટલો મહિમા હતો. કૃષ્ણ ભગવાન હતા. એમાં એક વાત એવી આવે છે, આમાં આપણે વાંચીને એમાં જ આવશે એ વાત. 2 સાધન બતાવ્યા છે, ઇન્દ્રિયોને જીતવાનું ને મનને જીતવાના. 2 નોખા નોખા સાધન છે. મનને ઇન્દ્રિયોને, ઇન્દ્રિયો 5 જીતવાની છે ને, આંખ જીતવાની છે. તો કેવી રીતે જીતાય? આપણે કઈ પાટા બાંધીને હાલી ભટકાઈ જાય ક્યાંક, દેખાય તો ખરું જ, પણ ખબર પડે કે આ નથી જોવાનું, ત્યાંથી આંખ ખેંચાઈ જવી જોઈએ. ફરીને જોવો એ ખોટું. એકવાર દેખાઈ ગયું પછી આપણે આને આમ બધી જોજો નહીં. ઘણે તો સામે ભટકાય, કારણ કે આઘે બહુ જોતા હોય દૂરનું. શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્નનું સમાધાન થયું નહીં, શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એમ છે જે વૈરાગ્ય. હવે વૈરાગ વસ્તુ જ ગમે નહીં હો કોઈને. વૈરાગ એટલે સાધુ થવું નહીં, ખાવાનું નથી મૂકી દેવાનું, હારા કપડા નથી મૂકવાના, રાગ મૂકવાનો છે. છોડવાનું કઈ છે જ નહીં, આસક્તિ જ છોડવાની છે. ખાવા પીવાનું બંગલામાં રહ્યો ને, જનક રાજા રાજમાં રહેતા હતા, એ કઈ ખોટું નથી. આપણી આસક્તિ, આપણી તૃષ્ણાઓ, આપણે જમ્યા પહેલા એનું ચિંતવન થાય, જમ્યા પછી કંઈક બહુ સારું હતું, જમતી વખતે આપણે એમાં ઓતપોત થઈ જઈએ, એ નડે આપણને. ખાવાનું તો શરીરને દેવું જ પડે. આપણે કપડાં પહેરવા જ પડે. સગવડ હોય તો સારા પહેરવા, ને કઈ વાંધો નહીં, પણ શરીર ઉઘાડે દેખાય એવા જ ન પહેરવા. પાછા મકાન બાંધો, ગાડીમાં ફરો ને, કે એમાં ક્યાં એસી વાપરો ને, પણ મહારાજના નિયમમાં રહીને. પછી કોકની ચોરી કરીને, ભેળસેળ કરીને એસી નહીં લાવવાનું, દગો કરીને, કોકને બૂચ મારીને. એ પછી ફેસિલિટી એ ખોટું. પાછું આપણા પરસેવાનું હોય એ ભોગવો. સ્વધર્મ એટલે પોતપોતાનો ધર્મ, તપ અને નિયમ, એ 4 સાધન કરી ઇન્દ્રિયો જીતાય છે. નિયમ હોય કે આ ન કરવું, ના કરવું. સ્વધર્મ એટલે આપણો ધર્મ પાળવાનો, જે મહારાજે આપણે શિક્ષાપત્રીમાં આચાર વિચાર આપ્યો છે. અને ભગવાનની મહાત્મ્ય છે જે 9धा ભક્તિ તેને કરીને મન જીતાય છે. 9 પ્રકારની ભક્તિ છે, જેમાં મન છોટ એ લગાવવાનું. એક વચનાથ મહારાજે લખ્યું છે 15મું, કે 9 પ્રકારની ભક્તિમાં કઈ ભક્તિ શ્રેષ્ઠ છે. અંત્યનો 15માં પાટો ગોઠ્યાનું વચનાથ છે. એમાં મારા દર્શન આપ્યું એટલે જ પાટો ગોઠ્યાનું લખ્યું કે આપણને કઈક ઘા વાગ્યો હોય ને જે દવાથી રૂજ આવે ને, એ પાટો આપણા માટે કામનો. એમ 9 પ્રકારની ભક્તિમાં આપણું મન જગતમાંથી ઉખડીને જે ભક્તિમાં લાગે ને, એ ભક્તિ આપણા માટે મહત્વની. કોકને ભજનનું હોય, કોકને સેવાનું હોય, કોકને કથાનું હોય.
કોક વળી બહુ બીજી રીતે હોય, બધું જાત જાતનું હોય છે લોકોને. એટલે આ ભક્તિ આપણે 9 પ્રકારની ભક્તિમાં મનને જોડી દઈ. મન નવરું રહેવું જ નહીં, બજારે બેહવાનું નહીં ક્યારે. નવરો માણસ રહે ને એટલે મનમાં અનંત જન્મનો કચરો છે ને, એટલે મન ત્યાં જ ને જ બેહે આપણું ખોટી જગ્યાએ. મનને કાબુમાં જ રાખવાનું. ભારે છે ને, આમ તો જ્ઞાન ભાગ છે હો. તમને થોડું આમ થાય કે થોડું હળવા કે ભાઈ આ જ હળવું, આ કાયમ હળવા થવાય. દવા ખાઈ તો મોટું બગડે કે ન બગડે, પણ ન ખાવ તો રોજ બગડેલું રે. એમાં દવા છે. અને બધું જીતવાનું છે. આ સાધુને જીતવાનું છે, અમારે જીતવાનું છે. અમે સાધુ છે કે મન ઘરે મૂકીને આવ્યા છીએ લોકમાં? મનની ઇન્દ્રિયો ભેગા જ આવ્યા છે, સ્વભાવ ભેગા જ આવે. અમે લંડન ગયા ને એક ભાઈના ઘરે જમવા બાપા જોડે, એનું નામ હીરાભાઈ, અને કેટલા બધા હરિભક્તો ભેગા, ટ્રસ્ટીઓ, સંતો, પણ ચાંદીના થાળ કાઢ્યા જમાડવા હરિભક્તોને. અમે કીધું 50 જેટલા હરિભક્તો હતા. 108 વાનગી બનાવી હતી જમવામાં. પછી અમે કીધું કે મેચ માંગ્યા હતા. મેં કીધું આપણે હરિભક્તોને જમાડવાના છે ને, થાળીઓ આપો ને. ચાંદીની હો, જાડી લટ થાળીઓ, પ્યાલા, વાટક્યા, બધું ચાંદીનું. કીધું ભગવાનનો થાળ તો થઈ ગયો છે, આ હરિભક્તો માટે ભાઈ. એ કે આમાં જ બધાને જમાડવાના છે. 50 થાળીઓ કાઢી. આપણે થોડી સમસી મળે નહીં હો, ઠાકોરજી માટે હારી થાળી ન મળે. અને બંગલો એનો જોવો ને, આ મંદિરના 2-3 કેમ્પસ સમાઈ જાય. સ્વિમિંગ પુલ, ગાર્ડન ને, ઘોડા ને, આ ને, બાથ ને, અને આમ તમને લાગે રજવાડું લાગે. અને બાપાને મેં પગ દબાવવા ગયા બપોર હુતી વખતે, ત્યારે સ્વામી મને કે જનમંગલ બંગલો જોઈને હરખાઈ ન જશો. હમણાં એ ભાઈ રડીને જ ગયા છે મારે ઘરે. એટલે મને ઇંતજારી થઈ કે એટલું સુખમાં માણસને રડવાનું કેમ આવ્યું. મેં કીધું તમે સ્વામી ખાનગી ન હોય અને કહેવા જેવું હોય તો અમને કયો ત્યાંથી રડ્યા. કે અમુક સિક્રેટ મેટર હોય આપણે ના કઢાવાય બાપા આગળ. સ્વામી કે એનો એકનો એક દીકરો અમેરિકા રહે છે અને એની ઉપર કેસ કર્યો છે. અને કેસ એટલે મિલકત માટે કર્યો છે, પેલા નહોતા આપતા. હવે એ કે કેસ પાછો ખેંચી લે, હું તને આપી દઉં. કે હું તમારું દીધું મારે નથી જોતું, કોર્ટ મને અપાવશે કે. અને અમેરિકામાં કેસ કર્યો છે. એટલે આ ભાઈને મુદતે ત્યાં જવાનું, ઘરે પેલો પહેવાનો દે. મારા ઘરે આવવું નહીં તમારે. આ તો કેવું બધું કહેવાય. ભાઈ રડ્યા એટલું છે તો જો મનના દુઃખ આ બધા. આ શાંતિ માણસને છે ને કોઈને થતી જ નથી. બહુ બધાને દુઃખ છે. ઊંઘવાની ગોળીઓ. અમેરિકા દેશ તો કેટલા વર્ષો પહેલા અમે ગયા હતા ને, પહેલા ત્યારે મેં પૂછ્યું હતું કેટલી ટેબ્લેટ ખાય છે, કે 550 ટન ઊંઘવાની ગોળીઓ ખાય છે અમેરિકા દેશ. ઊંઘ ક્યારે માણસને ન આવે? આપણે તો અહીં જાગવાની દેવી પડે. હો, કથામાં જામી જાય ઘણા. અને ઊંઘવાની ગોળીઓ ખાય એટલે કેટલો દુઃખી માણસો છે કયો ત્યાં. બધું છે. માણા દીઠ મોટરું છે, જે આપણે સાયકલો નથી એટલી માણા દીઠ મોટરું. વાળવા વાળો મોટર લઈને આવે, બજાર વાળવા વાળો. સંડાસ ધોવા વાળો મોટર લઈને આવે. આપણે પેલા સાંભળ્યું હતું. પેલા હું અમેરિકા નહોતો ગયો ને, ત્યારે કોઈક આવે ને હરિભગત, એટલે આપણે પૂછીએ ભાઈ ના શું કરો છો. આપણે કોઈક હેત વાળા હોય ને ગમે તે ન પૂછે ભાઈ તમારે શું કામ છે, હું કરું છું. અમુકને ન પૂછાય. બાપા અમેરિકા હું પૂછતો જોબ શું કરો છો, આપણે અજાણ્યાને પૂછાય ને. એટલે જાણીતાને પૂછ્યું કે હું જોબ કરું. મેં જોબ હાળી શું હશે? આપણે અંગ્રેજી આવડે નહીં ને, એટલે મને જોબ શું હશે. સુરતમાં છે ને પ્રમુખ સ્વામી હતા ને, ત્યારે એક સંત મને કહે તમે બાપા આગળ અંગ્રેજી બોલો. મેં કીધું આપણે ભણ્યા હોય નહીં અંગ્રેજી, અને કંઈક બફાઈ ખોટું ને આપણે આવડે નહીં. મને કે એક વાક્ય બોલજો ને. મેં કીધું મારે કઈ એવું અજાણ્યું બોલવું નથી ભાઈ, કંઈક અવળો હવળો અરજ થાય એને કરતા આપણે છે એ બરાબર છે. એ કે દાદા હું શીખવાડીશ. બાપા રાજી થશે, એનો આગ્રહ હતો. તો મેં કીધું શીખવાડી. કે અત્યારે નહીં, એ તો બાપા પહોંચતી વખતે એ તો બુદ્ધિશાળી, કારણ કે અત્યારે શીખવાડે આપણે કોકને પૂછાવવાનો અરજ શું થાય. એટલે ઈષ્ટન જ કે ન્યાન્ય પૂછવાની જગ્યા ન રહેવા દે કોકને. એટલે એવું બધું સેટિંગ કરે સંતો. પછી હાજે બાપા પલંગ ઉપર બેઠા, વાટક્યામાં પાણી પીતા હતા અને પોઢવાની તૈયારી. એમ બધા બાજુ ઉભા હતા. મને કે પેલું બોલો. કીધું રવા દે ને ભાઈ. મેં કીધું શું બોલવાનું છે? અંગ્રેજી બોલો ને, હું શીખવાડું કે છે. શું બોલવાનું છે? મને કે હોમ સિકનેસ એવું બોલો. સ્વામીને એમ કહો સ્વામી હોમ સિકનેસ. મેં અરથ હારો થાય છે ને આનો પાછો, કારણ કે આનો અરથ એવો થતો કે મારે મહિના ધાણા પાણા કરવા એવો અરથ થઈ જાય તો બાપા આશીર્વાદ દીધે ને આપણે ફિટ થઈ જાય. એટલે મેં કીધું અરથ હારો થાય કેજો. કે સરસ અરથ થાય છે ને બાપા ખુશ થઈ જશે. મેં કીધું ભાઈ રવા દે, આનું કઈ આપણે બોલવું નહીં આવું. તે મેં ના પાડીને તો સ્વામીને કીધું એની કે સ્વામી આ જન્મગલ સ્વામીને કઈ કેવું છે, અંગ્રેજીમાં કેવું છે કે. મેં મારે કઈ નથી કેવું. ના સ્વામી કે કયો આવે સંકલ્પ છે કયો. મેં સંકલ્પ સ્વામી કે કયો ને પણ.
હવે સ્વામી આગ્રહ કર્યો પાછો. મેં કીધું, સ્વામી હોમ સિકનેસ કોની શીખવાડ્યું મને કે થવું? તમને ઘર યાદ આવે છે કે? આનો અર્થ એ થાય બાપા કે મને ઘર સાંભળે છે. આવું અજાણ્યું. મેં કીધું કોની શીખવાડ્યું? મેં આની શીખવાડ્યું. પણ આવું પાછો સ્વામી કે ગમે તેની જોડે એવું શીખવું નહીં, ગમે તેની સલાહ ન લેવી, મારી સલાહ લેજો, હું સાચી સલાહ આપીશ બાપા કે. સ્વામી કે આજે અજાણી સલાહમાં કે આપણે એવું થઈ જાય એમ. એટલે આપણે શીખવાડું અંગ્રેજી આપણે આવડે નહીં. અને હું પરદેશ ગયો ને એટલે આપણે ઉત્સાહ બહુ 85માં પહેલી વાર ગયો સુવર્ણચોલામાં, અને અહીંથી કંઠીઓ બધું ભેગું લઈ ગયો પ્રાઇવેટ પાછું. ત્યાં તો હોય ત્યાં આપે ન આપે વળે આખું પાછું કરે, અને બધું પોકેટ કેલેન્ડર. મેં કહ્યું આપણે બધાને યુરોપિયનોને સત્સંગ કરાવવા મળવું હશે. તે પહેલા દાડે ઉતર્યા. એક તો પ્લેનમાં તો અપ્પા પેલા ખાવાનું નહોતું, કાર્પેટ એક ને, અને ઉતર્યાને પૂજા કરીને સીધો હું જતો હતો ને, એમાં માણસો કામ કરતા મંડપ નાખતા હતા લંડન આપણે ગ્રાઉન્ડમાં. એમાં એક ભાઈને વાહે બળે મેં હાથ માર્યો ધોળિયાને વાહામાં, અને હું 2-4 વસ્તુ શીખી ગયેલો. હાવ આર યુ એટલે કેમ છો, ગોડ બ્લેસ યુ એટલે ભગવાન તમને આશીર્વાદ આપે છે. એ 2-3 વસ્તુ. એટલે પેલા મેં કીધું હાવ આર યુ એમ. એ કાર્યકર દોડતો સ્વામી આ તો બેન છે એ કે. કીધું આ તો અમને શું ખબર ભાઈ, લુગડા નાળું બધું વાળ બાળ ને બધું પુરુષ જેવા જ, આપણે કઈ ઓળખી નહીં. હજી તો પાણા કર્યા નહોતા ને બીજો અપ્પા ટપકાઈ દીધો. પછી સ્વામીને આગળ વાત, આ બાપ આગળ છે ને બધા રિપોર્ટ જતા રહે જમે તારે, કોક નું કોક તો કહી જ દે. સ્વામી કે અહીંયા અજાણ્યા માણસો હોય ગમે તેને અડવું નહીં, અહીંયા બાયો ભાઈઓનો હરખો જ પહેરવેશ હોય, અહીંયા કઈ લાજુ કાઢે ને એવા હાડલા ન હોય. સ્વામી કે અહીંયા એટલે બધું અજાણ્યું પડે ને, આપણને આવડે નહીં. આપણે એમ કે ભાઈ એને કંઠી પહેરાવી દી, એટલે કંઠી પહેરાવી, કંઠી લઈને ગયેલો, આ પોર્ટફોલિયો ભેગું હતું. પછી પેલા ભાઈ આયા, કંઠી તો નાખી દીધી. સ્વામી એકવાર છે ને ખોળામાં બેહાર્યો એક ભાઈને, અને સ્વામી વર્તમાન ધરાવ્યા. અને છોકરો એવો ને તે બાપાના ખોળામાં પેશાબ કરી ગયો. છોકરા કે એવો ટાઈમ ફિક્સ ન હોય કે કંટ્રોલ ન હોય, ખબર ન પડે નાના છોકરાને. અને સ્વામીનું ધોત્યું કે ભીનું થઈ ગયું, છોકરો પેશાબ કરી ગયો. એટલે સંતો કે બાપા તમે આને વર્તમાન ધરાવ્યા, આની તમને સામે વર્તમાન ધરાવી દીધા. બાપા સ્વામી કે અમને તો એક સહજાનંદ સ્વામી સિવાય કોઈ વર્તમાન ન ધરાવીએ, કે સહજાનંદ જ ધરાવે અમને, એવું બાપા બોલ્યા. પેલા ભાઈ પાછો બોલ્યા, સ્વામી બોલાયો. સ્વામી કે નામ શું પાડ્યું છે? કે સહજાનંદ છે. છોકરાનું નામ સહજાનંદ હતું. સ્વામી કે અમને તો સહજાનંદ જ વર્તમાન ધરાવે બાપા કે. અને સ્વામી એકવાર બેઠા હતા ને મેં હતા ને, એક ભાઈ છોકરી લઈને આવેલા, ખોળામાં સ્વામીને ખબર નહીં કે છોકરી છે. હું નામ એ બધા હરખા થઈ ગયા, અમુક નામ કોમન થઈ જાય છે ખબર. રાજુ નામ છોકરીમાં આવ્યા છોકરામાં હોય છે, એવા ઘણા નામ એવા અત્યારે કોમન થઈ ગયા. નામથી ને પહેરવેશ કાંઈ ખબર ન પડે. બસ સ્ટેન્ડે પેલા સંતો કે છે ને, એક છોકરો હતો ને, એને પૂછ્યું કે આ તમારો છોકરો છે? એ કે ના ના, આ તમારી બેબી છે. એ કે તમે એને પપ્પા લાગો છો? કે હું એની મમ્મી છું. એ કે એટલે પહેરવેશ કેવો બધો કયો ઓળખાય. પછી બાપા છે ને ખોળામાં બેહારીને વર્તમાન ધરાવ્યા, પછી બધું કર્યું. પછી ખબર પડી કે આ તો છોકરી છે. બાપાએ અપવાસ કર્યો સારંગપુરમાં જ. બાપાને એની હૃદય અપવાસ કર્યો. સ્વામી બહુ વિનંતી કરી. સ્વામી કે એમાં બાંધછોડ હાલે જ નહીં બાપા કે. એટલે અત્યારે કઈ ખબર જ ન પડે. એટલે આ તો વાત કરતા હતા જોબનું. જોબ શું હશે? જે પછી જોબ કરું છું. પછી અમે જયારે અમેરિકા ગયા ને ત્યારે ખબર પડી કે આ મોટલમાં કાર્પેટ સાફ કરે, સંડાસ સાફ કરે, ચાદરું ધોવે, એને જોબ કે છે. આ લોકો નોકરીઓ કરે. મોટલમાં જ વધારે નોકરી હોય આપણે આ બાજુના. એ ચરોતરના મોટા મોટા ગાડીઓ લઈને ફરતા હોય ને, ત્યાં જઈને પછી સાફ કરવા મળે ટોયલેટ ને બધું. અને અહીંયા આવે ને ત્યારે 2 પૈસા કમાઈને આવે, પોળા થઈને ફરે. અમેરિકા આવે પણ ત્યાં કરે છે તો ટોયલેટ ધોવાનું. આપણે જોબ એટલે હું એ છે. મેં કીધું આવું જોબ એમની પરદેશમાં. એટલે માણસને શાંતિ માટે અમેરિકા જાય, લંડન જાય, ગમે તેટલા રૂપિયા મળે, સુખ માણસને બહારથી છે જ નહીં, અંદરથી સુખ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં મેસૂબ ચાખ્યો અમદાવાદમાં. આપણી જેમ 2-3 સપ્તાહ નો ચાખ્યો. ખાલી 2 નખ વચ્ચે આવે ને, કચ્છુકાનો 6થો ભાગ હોય ને એટલું, આમ ચણે દાળ જેટલું મોઢામાં નાખ્યું મેસૂબ. સ્વામી કે બળેલા ઘીનો લાગે છે. કલ્પના નો આવે. 2 સપ્તાહ ખાઈ ગયા ને એને ખબર નહોતી કે બળેલા ઘીનો છે. એટલે ભંડારીને બોલાયા કે હા કે બાપા બળેલું ઘી વધ્યું હતું ને એનું બનાવ્યો છે. સ્વામી આમ રસોઈમાં જુઓ, પછી બાંધકામમાં જુઓ, એકાઉન્ટમાં જુઓ, બધા વ્યવહારિક રીતે જુઓ ને તો બાપાને એટલો અનુભવ છે ને, અને જ્ઞાન તો આના આમ ઉછળે. નડિયાદમાં સ્વામી હતા ને
જે મને નારાયણ ચરણ સ્વામી કે બાપાને ધોતિયું પહેરાવજો ને તમે નવું. સ્વામી નવા કપડાં પહેરવાનું બહુ ભારે, અને આપણે નવા હું છે ને સ્વામીને ધોતિયા પહેરાવવાની સેવા મને મળતી કાયમ. જ્યારે જ્યારે સ્વામી જોડે હોય ને ત્યારે ધોતિયા હું પહેરાવતો. તે મને કે નવું આપશો, મેં કઈ વાંધો નહીં, નવું આપશું કઈ વાંધો નહીં, લાવો ને. આપણે ખબર નહીં પછી સ્વામી અકળાતા છે ને નહીં ગમતું હોય ને એવું બધું હું કઈ જાણું નહીં, આપણે નવા એટલે તે સ્વામીને આપ્યું ને એ બીજી રૂમમાં જતા રહ્યા. અને સ્વામી પાટલી વાળતા વાળતા મને કે નવું લાગે છે. મેં કીધું આ નવું છે, જૂનું ક્યાં ગયું? મેં કીધું નવું જૂનું હોય, તમારે શરીરે ઢાંકવું છે ને પહેરી લો ને. સ્વામી કે બહુ જ્ઞાન થઈ ગયું લાગે છે. તરત જ્ઞાન બહુ થઈ ગયું લાગે કે શરીરે ઢાંકવું છે ને ગમે તેવું કપડું હોય. પછી તો સ્વામી કે ક્યાં ગયો નારાયણ ચરણ, બોલાવો. સોફામાં બેસી ગયા. એ કે જૂના ધોતિયા લાવે ને પછી હું પૂજામાં જાય છે. જૂના બોચા છે ને મોકલી દેતા. સ્વામી કે ત્યાંથી મગાય ભલે 10 વાગે, હું ઉઠીશ નહીં ક્યાં હું ત્યાંથી. પછી જૂના ને રાખી મૂક્યા હતા, પણ બાપા નવા પહેરે જ નહીં. સ્વામીને તો આ બધું છે ને પરાણે કરાવવું પડે. અત્યારે સ્વામીને એને શરીરની ક્યાં પડી છે? બાપાને કઈ મચ્છર બોચા છે ને મચ્છર બેઠો જાય ખંભે, મોડીને બેઠો છે. મેં આમ કરીને આમ ટાપલી મારી. મચ્છર તો એક ટાપલી પૂરું થઈ જાય ને નથી. સ્વામી મને કે મચ્છરને મારી ન નાખવું. મેં તમારું લોહી પીવે ને મારી જ ન ખાય, તમારું લોહી પીવે. સ્વામી કે ફૂંક મારવી એટલે ઉડી જાય, આપણે મરાય નહીં. મારે જ ના પાડી છે. કેટલી આજ્ઞાઓ પાડે છે. મચ્છર બે એક તો રહેવાય આપણેથી, કોકની રાહ જોઈએ આપણે. સ્વામીને ખબર નહીં એને ભાવના કેવી કે મારે જ ના પાડીને મરાય ફૂંક મારવી ઉડી જાય. મેં ઉડીને ફરીને પાછું આ બાજુ બેસે કીધું, એટલે ઉપર થઈ દીધું કીધું. પ્રમુખ સ્વામી મહારાજ છે, અને એટલી પ્રવૃત્તિમાં કેટલી શાંતિ, સુખ, આનંદ. એટલી ઉંમરના આનંદ જ ન હોય, મન દુઃખ જ હોય ને. અને એટલો બધો હલ્લો હાલે છે ને, બધું વાકેફ બાપા. એવું નહીં કે બાર બધું હાલ્યા કરે છે. એક એક વસ્તુ એને ઘર બધું થાય, અને એની ઈચ્છા પ્રમાણે જ બધું થાય. આખે BAPS સંસ્થાનો આખો ફોર્સ છે ને આપણો, આખા વિશ્વમાં પથરાઈ ગયો. હોવરમાં કેટલું સ્પિરિટ આમ સ્ટ્રોંગ, એનર્જી સિદ્ધિ આખા દુનિયાના બધા દેશોમાં આજે BAPS વર્લ્ડ બેસ્ટ દુનિયામાં આપણી સંસ્થા હિન્દુમાં પહેલા નંબરની થઈ. બાપાનું 6 ચોપડી ભણ્યા, પણ એનું મન ઇન્દ્રિયો કાબુમાં છે. મન જીત્યું એને જગત જીત્યું. વિચારથી માણસ દુઃખી થાય, વિચારથી માણસ સુખી થાય છે. વિચારો છે માણસને આવડે. એટલે મહિમાની વાત આપણે કરતા હતા. જો મહિમા આપણને હોય ભગવાનના ભક્તનો, મહારાજ કે અખંડ શાંતિ રહે ને.